નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સૌ પ્રથમ આપણે જ્ઞાન સહાયક ભરતી માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એના વિશે, અને પછી ધોરણ 6 થી 8ની ભરતી ક્યારથી શરૂ થશે, નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારથી આવશે અને પુનઃ જિલ્લા પસંદગી જે છે એ ક્યારથી ફરીથી શરૂ થશે એની માહિતી જોઈશું. એના પછી ધોરણ 9 થી 12ની ભરતી માટે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં નથી આવ્યા. એના બદલે જે છે એ વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવનાર છે અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ માટે જે છે એ વેટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તો એની અપડેટ છે. અને જે બીજી અપડેટ છે કે કેટલા ઉમેદવારોનું વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, કેટલા ઉમેદવારોને નોકરી મળશે, એ તમામ અપડેટ જે છે એ જોઈશું. અને એના પછી કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે નિમણૂક પત્રો ક્યારે આપવામાં આવશે એની જે અગત્યની અપડેટ છે એ એક પછી એક આપણે જોવાના છે. મિત્રો, આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌ પ્રથમ આપણે જ્ઞાન સહાયક માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એના વિશે વાત કરી લઈએ. જ્ઞાન સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા માટે તમારે ગૂગલમાં જઈ અને જ્ઞાન સહાયક લખી અને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે જ્ઞાન સહાયક લખીને સર્ચ કરશો, આજે તમારા સામે પહેલી વેબસાઇટ આવે છે, તમારે એને ઓપન કરવાની નથી. એના પછી જે તમારી સામે બીજી વેબસાઇટ આવે છે, તમારે એને ઓપન કરવાની છે. ત્યાં જઈ અને તમે પ્રાથમિકનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકશો. અને જે તમારી સામે ત્રીજા નંબરની વેબસાઇટ આવે છે એના પર જઈ તમે માધ્યમિકનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકો છો. તો તમે જે જિલ્લા માટે ફોર્મ ભરેલું હોય એમાં તમારે ચેક કરી લેવાનું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવેલું છે કે નહીં. તો જિલ્લા વાઇઝ જે છે એ તમામ અપડેટ જે છે એ અહીં આવી ગઈ છે. હવે આપણે આગળ જોઈએ કે હવે ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયા જે અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ આવી છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો તમે જોઈ શકો છો ધોરણ 6 થી 8 માટે જે છે એ હિરનભાઈ દ્વારા ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ધોરણ 6 થી 8માં હજુ કમિટી ઉમેદવારો દ્વારા રજૂ કરેલા પુરાવાનું વેરિફિકેશન કરી રહી છે. એટલે કે વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની જે ભરતી પ્રક્રિયા છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે જે છે એ વિલંબમાં પડી છે. એનું વેરિફિકેશન કરવાની કામગીરી જે છે એ અત્યારે ચાલી રહી છે. તો એકવાર એ કામગીરી પૂરી થઈ જશે એના પછી જ જે છે એનું જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. અને એના પછી જે છે એ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે. તો સપ્ટેમ્બર મહિનાની 15 તારીખ પહેલા આ કામગીરી જે છે એ પૂરી થઈ જશે એવું લાગે છે. એના પછી ધોરણ 6 થી 8નું નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. અને ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે જે પણ ઉમેદવારો છે જેનું સિલેક્શન થશે એમના માટે જે છે એ પ્રથમ તબક્કો જાહેર કરી અને એમની જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે. આ વાત થઈ ગઈ ધોરણ 6 થી 8 વિશેની. હવે આપણે વાત કરી લઈએ ધોરણ 9 થી 12 વિશેની. તમે જોઈ શકો છો ધોરણ 9 થી 12 માટે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીમાં 20% ખાલી જગ્યાઓના 20% પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી 9 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. હવે આપણે જે કચ્છ વિદ્યા સહાયક ભરતી છે એના વિશે જે અગત્યની માહિતી છે એ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કચેરી પાછળ તારીખ 8 સપ્ટેમ્બર 2025નો આ પરિપત્ર છે. અને કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 અન્વય જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય મેળવી લેવા બાબત, એટલે કે જે પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે
એ ઉમેદવારનું સાહિત્ય 10 સપ્ટેમ્બર 2021ના રોજ 1 કલાકે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કચેરીની પાછળ સેક્ટર 20 ગાંધીનગરમાંથી અધિકૃત કર્મચારી માફતી રૂબરૂ મેળવી લેવા માટે જણાવવામાં આવે છે. મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે શિક્ષક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.